આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે। આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી હાજર રહેશે। રવિવારે સવારે તેઓ વડોદરા પહોંચશે અને ત્યારબાદ નેત્રંગ ખાતે સભા સંબોધશે। ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ બંને મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જેલમાં મુલાકાત કરવા માટે જશે। આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે। કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આ સભાનો પ્રચાર કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે 7 તારીખે જ વિશાળ જનસભા થવા જઈ રહી છે। તેવી જનસભા ક્યારેક જ આ વિસ્તારમાં થઈ હશે। હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે। ભાજપના કુશાસનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે। આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે। અરવિંદ કેજરીવાલજી, ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી ઉપર ભાજપ અત્યાચાર કરી રહી છે। તે સમયમાં ગુજરાતમાં યોજનાર આ જનસભા ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે। આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે આ સભા કરવા જઈ રહી છે। નમસ્કાર। રવિવારે 7 તારીખે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભાનું આયોજન થવાનું છે। આ જનસભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી પધારવાના છે। રવિવારે સવારે વડોદરા ખાતે એ પહોંચશે અને ત્યાંથી નેત્રંગની અંદર આ સભાને સંબોધિત કરવાના છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ અને એક બેઠકનું આયોજન થવાનું છે અને બીજે દિવસે એટલે કે 8 તારીખે સવારે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જેલની અંદર મુલાકાત કરવા માટે બંને મુખ્યમંત્રીઓ જવાના છે। આ સભાની બહુ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અલગ અલગ ગામોની અંદર આ વિસ્તારની અંદર સતત પ્રવાસ કરી રહ્યા છે અને આ સભાનો પ્રચાર થઈ રહ્યો છે। મને પૂરો ભરોસો છે કે 7 તારીખે આ વિસ્તારમાં કદાચ જ આયોજિત થઈ હોય એવી વિશાળ જનસભાનું આયોજન થવાનું છે। ચૈતરભાઈ એક જનનાયક બનીને ઉભર્યા છે। આસપાસના વિસ્તારની અંદર વંચિતો, દલિતો, આદિવાસીઓ અને આ ભાજપની આ 30 વર્ષની કુશાસનની અંદર જે શોષણનો ભોગ બન્યા છે એવા તમામ લોકો જે છે એ આજે ચૈતરભાઈને એક આશાની નજરે જોઈ રહ્યા છે। આ જે જનસભા છે એ ઇતિહાસની અંદર બહુ મહત્વપૂર્ણ સભા તરીકે હંમેશા માટે યાદ રાખવામાં આવશે। વિશાળ જનસભામાં એક તરફ જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે, ચૈતરભાઈ ઉપર અત્યાચાર કરી રહી છે, એ સમયની અંદર ગુજરાતની આ જનસભા એક મહત્વનો પોઈન્ટ સાબિત થવાનો છે અને આમ આદમી પાર્ટી પૂરી તાકાત આ સભા કરવામાં લગાઈ રહી છે। જય હિન્દ, જય ભારત।